તો આ મેં નાગરવેલ તો મેં ગુલકંદ આપણે નાખવાનો છે. હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોની અંદર. તો અમારે નાગરવેલનું આપણે જ્યુસ બનાવવાનું છે, આપણે અને શરબત બનાવવાનું છે. તો આ જો અમારી ઘરની નાગરવેલ છે, તો આપણે નાગરવેલના પાન તોડી લઈએ મસ્ત મોટા મોટા. આ 10-15 આપણે નાગરવેલના પાન ઉતારી દીધા છે. તો આપણે આનું શરબત બનાવવાનું છે નાગરવેલના પાનનું. તો આ મેં નાગરવેલના પાન આપણે 6-7 નાગરવેલના પાન લીધા છે. અમારા ઘરની વાડીના જ છે નાગરવેલના પાન, ઘરે ગામડેથી જ લઈ આવીશું નાગરવેલના પાન. એના માટે મેં વાટકી ખાંડ લીધી, એક લીંબુ લીધું ને વરિયાળી પણ ઘરની જ છે, હું તોડીને ગામડેથી લઈ આવી છું. તો આપણે આને મિક્સરમાં ક્રોસ કરવાની છે, એટલે આને આપણે ડાયરેક્ટ મિક્સરના ઓલામાં જ નાખી દઈએ આવી રીતે. ઘરની વરિયાળી હતી એટલે મેં વરિયાળી પલાળીની. વરિયાળીનો ટેસ્ટ આપણે મસ્ત જ આવે છે. આવી રીતે આપણે ઘરની વાડીની વરિયાળી હતી એટલે મેં આમાં યુઝ કરી દીધી. મેં પલાળી નથી, પલાળવાની હોય આપણે 1 કલાક સુધી પલાળવા દેવાની, પણ આ ઘરની વાડી નથી એટલે મેં નથી પલાળી, લીલી છે. તમે આને શરબતમાં લીલી વરિયાળી નાખી શકો ક્રોસ કરીને, મસ્ત ક્રોસ થઈ જાય. જ્યુસ બનાવીશું નાગરવેલના પાનનું. નાગરવેલના પાન લીધા છે, બધા આવી રીતે કટ કરીને આમાં નાખી દઉં. છ 7 પાન લીધા હતા આપણે નાગરવેલના શરબત બનાવવા માટે. તો બધા મિક્સ આપણે ક્રોસ કરી નાખવાના છે. ગુલકંદ આપણે નાખવાનો છે. આપણે 2 ચમચી નાખી દઈએ છીએ ગુલકંદ. આપણે લીંબુ લીધું છે એક, એમાંથી આપણે અડધું ખાટું લીંબુ નાખશું, રસ કાઢી નાખીશું. આપણે લીંબુ ખાટું મીઠું મસ્ત લાગે છે. આપણે અને નાગરવેલના પાનનું શરબત તો આપણે આમાં નાખી દઈએ. બીજ ન આવે ત્યારે આપણે 1 વાટકી ઉપર પાણી મૂકી દઈએ, કેમ કે મેં આમાં ગુલકંદ નાખ્યો છે એટલે આપણે ખાંડ થોડી ઓછી નાખશું કરી નાખી. તો આપણે આને ઓગાળવા મૂકી દઈએ. ગેસ ચાલુ કરી દીધો. અને એકદમ આપણે સાંસળી નથી થવા દેવાની, અને થોડી વાર આપણે ઓગળવા દેવાની છે. ધીમા ગેસ ઉપર ઓગળે કે આપણે આને ક્રોસ કરી દઈએ. તો આપણે આ 2 વાટકી જેટલું પાણી લેવું, જેટલું જોઈએ એ પ્રમાણે નાખશું. અત્યારે 1 વાટકી નાખી દઉં. ક્રોસ કરી નાખીએ મિક્સરમાં. તો આપણે આને મિક્સરમાં ક્રોસ કરી દઈએ. પાણી લીધું.
એકદમ મસ્ત ક્રોસ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આપણે આને એકદમ છાસણી જેવું નહીં, આપણે લાર આવે છાસણીમાં એવી રીતે નહીં થવા દેવાનું. ચૂપકા ચૂપકા ખાંડ ઓગળી ગઈ એટલે આપણે પેલા ખાંડનું પાણી તૈયાર થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ. ઉબાળ આવી ગયો છે, જોઈ શકો તમે. આને આપણે ગાળી લઈએ તપેલી. આવી રીતે બધી આપણે નીકાળી દઈએ. આપણે વાટકીમાં નીકાળી દઈએ. આવી રીતથી આપણે 2 વાર છાણી દીધો અને ગળણીની હિસાબથી. શેષ ગરમ થવા દઈએ આપણે આને નાગરવેલના પાણીને ફરીથી 2-3 મિનિટ ગેસ ઉપર ગરમ કરી દઈએ. તો આપણે ગેસ ઉપર ગરમ કરી દઈએ અને તપેલીમાં તો આપણે આ ચાસણી હતી ને એકદમ વધારે નથી થવા દીધી. તો આપણે નાખી દઈએ પાણીમાં. આપણે ખાંડનું પાણી નાખ્યું છે, તો ખાંડના પાણીને આપણે હવે આમાં આ ગરમ હતું એટલે હવે આને આપણે ધીમા ગેસ ઉપર ગરમ થવા દઈએ છીએ. એટલો ગરમ આવે આની અંદર વરિયાળીનો અને આપણે નાગરવેલના પાનનો લીંબુ નાખ્યો, એકદમ ટેસ્ટી લાગે છે. આની અંદર તમારે લીંબુ વધારે નાખવું તો નાખી શકાય. પ્લસ હજી હું પાણી નાખું છું આની અંદર. આની અંદર આપણે કોઈ કલર નાખવાની કંઈ જરૂર નથી. મસ્ત એકદમ આપણે પાનનો રંગ આમાં આવી ગયો છે. લીલી વરિયાળી નાખી હતી એટલે મસ્ત એકદમ થઈ ગયું. એમાં તમારે હજી માથેથી લીંબુ નાખવું હોય તો તમે લીંબુ નાખી શકો, એકદમ મસ્ત લાગે છે. તો આપણે આને હવે ગેસ બંધ કરી દઈએ. તમારે આને આખો ઉનાળો આપણે સ્ટોર કરીને રાખવો હોય તો રાખી શકાય. અમે રાખશું આખો ઉનાળો. ગમે ત્યારે આપણે પીવું હોય ત્યારે ફ્રીજની અંદરથી કાઢી લેવાનું. અમે ફ્રીજમાં સ્ટોર કરી દઈશું. તો ગેસ બંધ કરી દઈએ અને ઠરવા દઈએ. લાઈક તો દીધું બરાબર. એકદમ મસ્ત બન્યું છે. નાગરવેલના પાનનો ને લીંબુનો બેનો સ્વાદ મસ્ત આવે છે. એકદમ મસ્ત બન્યું છે. વરિયાળીનો સ્વાદ પણ આવે છે. આવું શરબત નવીન છે, તમે ટ્રાય કરજો. આ કંઈ નવીન જ ભાતું લાગે. તમે કોઈ દી બનાવ્યું જ નહીં હશે. તમે કહેતા હશો કે આ નવીન ભાતું હશે. આ વરિયાળીનું તમે પહેલી વાર જ્યુસ પીધું હશે. પાન